અંદર હવે નવો ટોપિક શીખવા જઈ રહ્યા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે બફર દ્રાવણ વિશે જોયું. બફર દ્રાવણનો એક દાખલો પણ આપેલો હતો, એનો જવાબ પણ તમને કીધેલો હતો, એટલે દાખલાનો જવાબ આવ્યો હશે. બરાબર છે. આજના લેક્ચરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા અને એનો દ્રાવ્યતા ગુણાકાર વિશે શીખવાના છે. તો પહેલા તો દ્રાવ્યતા કોને કહેવાય એના વિશે સમજીએ કે દ્રાવ્યતા નિયત તાપમાને નિયત જથ્થાના દ્રાવકમાં, ધ્યાન રાખજો, નિયત તાપમાને નિયત જથ્થાના દ્રાવકમાં દ્રાવ્ય થતા ક્ષારના મહત્તમ જથ્થાને તે ક્ષાર અથવા પદાર્થની દ્રાવ્યતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. નિયત તાપમાને નિયત જથ્થાના દ્રાવકમાં, એ દ્રાવક તરીકે જનરલી પાણી હોય છે. દ્રાવ્ય થતા ક્ષારના મહત્તમ જથ્થાને તે ક્ષાર અથવા પદાર્થની દ્રાવ્યતા તરીકે ઓળખવામાં આવે છે. દ્રાવ્યતાને આધારે પદાર્થોના નીચે મુજબ 3 પ્રકાર પાડી શકાય છે. 3 પ્રકારમાં પહેલો પ્રકાર છે સુદ્રાવ્ય, એટલે કે સંપૂર્ણ ક્ષાર પાણીમાં દ્રાવ્ય હોય એવા પદાર્થો. જે પદાર્થોની પાણીમાં દ્રાવ્યતાનું મૂલ્ય 0.1 મોલર કરતા વધારે હોય, જે પદાર્થોની પાણીમાં દ્રાવ્યતા 0.1 મોલર કરતા વધારે હોય તેમને સુદ્રાવ્ય પદાર્થ કહે છે. દાખલા તરીકે NaCl, HCl, NaOH. બરાબર છે. હવે એમાં ક્ષાર NaCl આવી ગયો, એસિડ HCl આવી ગયો અને NaOH. બસ એ પ્રબળ, બસ બેઝ છે, આ પ્રબળ એસિડ છે, આ પ્રબળ એસિડ અને બેઝ થી બનેલો ક્ષાર છે. અલ્પદ્રાવ્ય, આ સૌથી અગત્યનો, જે પદાર્થોની પાણીમાં દ્રાવ્યતા 0.01 મોલર કરતા ઓછી હોય એવા પદાર્થોને અલ્પદ્રાવ્ય પદાર્થ તરીકે ઓળખાવી શકાય. હવે આ અલ્પદ્રાવ્ય જે ક્ષાર છે એનો ઘણા બધા આપણને લિસ્ટમાં આપેલું છે, એટલે એ ટેક્સ્ટ બુકની અંદર નામની સાથે સૂત્ર પણ આપેલા છે, અને એ છે આપણી પાસે પેજ નંબર 223 પર. પેજ નંબર 223 ઉપર એક આખા ક્ષારના નામ આપેલા છે, સૂત્ર આપેલા છે. એ કયા છે? અલ્પદ્રાવ્ય ક્ષાર. એમાંના આપણે 2-3 લેખા છે: સિલ્વર ક્લોરાઇડ, બેરિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, સિલ્વર ક્રોમેટ, બરાબર છે, ઝિર્કોનિયમ ફોસ્ફેટ. આ રીતના ઘણા બધા અલ્પદ્રાવ્ય ક્ષાર છે. તો એના નામ અને સૂત્ર પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી અદ્રાવ્ય અથવા ઓછું દ્રાવ્ય, એવા પણ પદાર્થો હોય, એવા પણ ક્ષાર હોય કે જે પાણીમાં કમ્પ્લીટલી અદ્રાવ્ય હોય, ઇનસોલ્યુબલ હોય. તો જે પદાર્થોની પાણીમાં દ્રાવ્યતા 0.01 મોલર અને 0.1 મોલરની વચ્ચે હોય, બરાબર છે, તો એવા પદાર્થો પાણીમાં ઓછા દ્રાવ્ય અથવા તો અદ્રાવ્ય હોય છે. જેમ કે લિથિયમ ફ્લોરાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, લેડ સલ્ફાઇડ. આવા પદાર્થો પાણીમાં એમની દ્રાવ્યતા ઘણી જ ઓછી હોય છે, અથવા બસ આવા પદાર્થો પાણીમાં અદ્રાવ્ય હોય છે, આપણે એવું કહી શકાય. હવે આ જે દ્રાવ્યતા છે એ દ્રાવ્યતા, ક્ષારની દ્રાવ્યતાનો આધાર 2 પરિબળો ઉપર છે, ખાસ યાદ રાખીશું. એક છે લેટિસ એન્થાલ્પી અને બીજી છે દ્રાવક યોજન એન્થાલ્પી. દ્રાવક યોજન એન્થાલ્પીનું બીજું નામ છે જલીયકરણ એન્થાલ્પી. બસ પર રહેલો છે. આ મુદ્દો અગત્યનો છે, MCQ ની દ્રષ્ટિએ પણ અગત્યનો થશે. હવે આ જે દ્રાવક યોજન એન્થાલ્પી છે એ રિએક્શન દરમિયાન ઉર્જા મુક્ત કરે, એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા દર્શાવે, એટલે કે હંમેશા શું હોય છે? ઋણ હોય છે. આ દ્રાવક યોજન એન્થાલ્પીનું જે પ્રમાણ છે એ દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે. દ્રાવકનો સ્વભાવ એટલે દ્રાવક કયા ટાઈપનો છે, ધ્રુવીય દ્રાવક છે કે અધ્રુવીય દ્રાવક છે, એના ઉપર આધાર રાખતું જોવા મળે છે. અધ્રુવીય સહસંયોજક, અધ્રુવીય એટલે સહસંયોજક દ્રાવકની બાબતમાં દ્રાવક યોજન એન્થાલ્પી ઘણી ઓછી હોય છે. એટલે કે કહેવાનો મતલબ સહસંયોજક પદાર્થો હોય, સહસંયોજક દ્રાવક હોય તો એમની દ્રાવક યોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘણું ઓછું હોય છે. ધેટ મીન્સ કે એની લેટાઇસ એન્થાલ્પી વધારે હોય છે. આપણે બીજી રીતે કહેવું હોય તો આ રીતે કહી શકાય. એનો મતલબ એવો થઈ ગયો કે જે ધ્રુવીય દ્રાવક હશે એ ધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય દ્રાવકની દ્રાવક યોજન એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોવું જોઈએ. આના ઉપરથી આવું તારણ કાઢી શકાય. તો આ દ્રાવક યોજન એન્થાલ્પીનું મૂલ્ય લેટાઇસ એન્થાલ્પી કરતા જો વધારે હોય તો એ ક્ષાર પાણીમાં દ્રાવ્ય હોય છે. આ ધ્યાનમાં રાખીશું. દ્રાવક યોજન એન્થાલ્પીનું જે મૂલ્ય છે એ લેટિસ એન્થાલ્પી કરતા જો વધુ હોય તો એવા ક્ષાર
પાણીમાં દ્રાવ્ય થાય છે. જેમ કે આપણે વાત કરી તે પ્રમાણે NaCl છે, KCl છે, બરાબર છે. તો આવા જે ક્ષાર છે એ પાણીમાં કેમ દ્રાવ્ય હોય? કારણ કે એમની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય લેટિસ એન્થાલ્પી કરતાં વધારે હોય છે એટલા માટે. તો એના ઉપરથી બીજું લખ્યું છે ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં જ ઓગળે છે. તો એ ધ્રુવીય પદાર્થમાં આપણે એક એક્ઝામ્પલ લીધું છે NaCl અને ધ્રુવીય દ્રાવક છે H2O, રાઈટ. અને આપણે હમણાં પણ વાત કરી તે પ્રમાણે કે અધ્રુવીય દ્રાવકની બાબતમાં દ્રાવક યોજન એન્થાલ્પી ઓછી. એનો મતલબ શું થયું કે ધ્રુવીય દ્રાવકની બાબતમાં દ્રાવક યોજન એન્થાલ્પી વધારે હોય છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. તો ટૂંકમાં ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે એનો મતલબ એનું એક્ઝામ્પલ NaCl જેવો ધ્રુવીય પદાર્થ પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે, આપણે એવું કહી શકાય. અને અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે. અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે. તો એનું એક્ઝામ્પલ આપીએ તો નેપ્થેલિન જેવો અધ્રુવીય પદાર્થ બેન્ઝીન જેવા અધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે. આ મુદ્દો બી આપણે યાદ રાખીશું, બરાબર છે. હવે અલ્પદ્રાવ્ય જે ક્ષાર છે એ બહુ ઓછા પ્રમાણમાં દ્રાવ્ય હોવાથી તેઓ જલીય દ્રાવણમાં સંતુલન ધરાવે છે. આ વાક્ય રચના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અલ્પદ્રાવ્ય ક્ષાર બહુ ઓછા પ્રમાણમાં દ્રાવ્ય હોવાથી તેઓ જલીય દ્રાવણમાં સંતુલન ધરાવે છે અને જેટલો પદાર્થ જલીય દ્રાવણમાં ઓગળેલો હોય છે તે સંપૂર્ણ આયનીકરણ પામેલો હોય છે. આવી વાક્ય રચના ધ્યાનમાં રાખીશું. અલ્પદ્રાવ્ય ક્ષારના જલીય દ્રાવણમાં ક્ષારના આયનો, જોજો વાક્ય રચના, અલ્પદ્રાવ્ય ક્ષારના જલીય દ્રાવણમાં ક્ષારના આયનો અને અણુઓ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે. અને આ સંતુલનના સંતુલન અચળાંકને દ્રાવ્યતા ગુણાકાર એટલે કે KSP કહે છે. સોલ્યુબિલિટી પ્રોડક્ટ, કોન્સ્ટન્ટ ઓફ સોલ્યુબિલિટી પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે. એનું આપણે એક ઉદાહરણ આપવાનો સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, સિલ્વર ક્લોરાઇડ. તો સિલ્વર ક્લોરાઇડ એ અલ્પદ્રાવ્ય ક્ષાર છે. એનું બળ છે Ag+ aqueous Cl-. તો હવે જુઓ સંતુલન જે અચળાંક છે Ag+, concentration of Ag+ into concentration of Cl- ના છેદમાં AgCl solid. તો હવે AgCl solid અલ્પદ્રાવ્ય ક્ષાર છે તો એને સંતુલન અચળાંક વડે જ્યારે ગુણીશું ત્યારે નિયત તાપમાને એની જે સાંદ્રતા છે એ અચળ તરીકે સ્વીકારવામાં આવે છે. એટલે સંતુલન અચળાંક ગુણ્યા AgCl ની સાંદ્રતાને અચળ તરીકે સ્વીકારીએ તો એને આપણે દ્રાવ્યતા ગુણાકાર તરીકે ઓળખાવી શકાય. તો KSP = Ag+ into Cl-. તો હવે આવા સંજોગોમાં Ag+ અને Cl- ની સાંદ્રતાનું મૂલ્ય જો ખબર હોય, સાંદ્રતાને આપણે અહીંયા નવું નામ આપેલું છે દ્રાવ્યતા, એનું જો મૂલ્ય ખબર હોય તો દ્રાવ્યતા ગુણાકારનો આપણે મૂલ્ય મેળવી શકીએ છીએ, સાથે સાથે એનો એકમ પણ મેળવી શકીએ છીએ. તો આવા બીજા ઉદાહરણ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ જ્યાં આપણે જે સૂત્ર લખ્યું સિલ્વર ક્લોરાઇડ માટેનું, તો ત્યાં KSP હતો. તો એ KSP ને શું કહીશું? અલ્પદ્રાવ્ય ક્ષાર AgCl નો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક અથવા દ્રાવ્યતા ગુણાકાર એમ કહેવાય. હવે અહીં આપેલા તાપમાને Ag+ અને Cl- આયનોની સાંદ્રતા જાણતા હોઈએ તો એક નાનો મસ્તો દાખલો ગણવાનો પ્રયત્ન કરેલો છે કે Ag+ અને Cl- આયનોની સાંદ્રતા જાણતા હોઈએ તો દ્રાવ્યતા ગુણાકાર આપણે શોધી શકીએ. હવે એવું 298 કેલ્વિન તાપમાને એવું લઈ લઈએ Ag+ અને Cl- ની સાંદ્રતા એક સરખી છે, 1.3 × 10⁻⁵ મોલર. તો હવે KSP બરાબર Ag+ into Cl- એટલે 1.3 × 10⁻⁵, 1.3 × 10⁻⁵. આ પણ મોલારિટી એટલે બેનોનો ગુણાકાર કરીએ તો 1.69 × 10⁻10 મોલ પ્રતિ લિટર હોલ સ્ક્વેર આટલું મળશે. એટલે એક નાનો મસ્તો દાખલો કરવાનો પ્રયત્ન કરેલો છે. એટલે આપણને સબ્જેક્ટિવમાં બી આપણને એવો પૂછી શકાય પ્રશ્ન કે ભાઈ ખાલી જગ્યા અલ્પદ્રાવ્ય ક્ષાર છે એના દ્રાવ્યતા ગુણાકારનું સૂત્ર મેળવવું. જેમ કે અહીંયા લખ્યું છે અલ્પદ્રાવ્ય ક્ષાર CaF2 માટે દ્રાવ્યતા ગુણાકારનું સૂત્ર મેળવવું. 2 માર્ક્સનો દાખલો. તો CaF2 એટલે કેલ્શિયમની સંયુક્તતા +2 Ca2+ અને 2F-. તો હવે Ca2+ નો એક જ મોલ છે એટલે S અને F- ના 2 મોલ છે એટલે twice S. એટલે હવે ખરેખર સંતુલન અચળાંક બરાબર concentration of Ca2+ into concentration of F- whole square. ધ્યાન રાખજો 2F- ન લખાય,
F માઇનસ હોલ સ્ક્વેર ના છેદમાં CaF2 સોલિડ. હવે આની સાંદ્રતા તો અચળ એટલે ક્રોસ ગુણાકાર કરીએ એટલે KSP બરાબર Ca2 પ્લસ ઇન્ટુ F માઇનસ હોલ સ્ક્વેર. તો હવે Ca2 ની સાંદ્રતા આપણે અહીંયા દ્રાવ્યતા લઈ લઈએ, સાંદ્રતાની દ્રાવ્યતા. આ S એટલે સોલ્યુબિલિટી, દ્રાવ્યતા, અને આ ટ્વાઇસ S, તો ટ્વાઇસ S નો વર્ગ એટલે આ તમારા કેટલા થયા 4s³ મોલ પ્રતિ લિટર હોલ ક્યુબ. બરાબર છે. તો હવે આના ઉપરથી સોલ્યુબિલિટીને સૂત્રોનો કરતા બનાવીએ તો KSP ના છેદમાં 4 અને ઘનમૂળ, બરાબર છે, ઘનમૂળમાં KSP ના છેદમાં 4 બરાબર સોલ્યુબિલિટી. ખ્યાલ આવે છે. તો આના જેવું જ બીજું એક સૂત્ર છે આપણી પાસે, અહીંયા તમે જુઓ ઝિર્કોનિયમ ફોસ્ફેટ. કેવું સૂત્ર છે જુઓ, ઝિર્કોનિયમ ફોસ્ફેટ નો ઝિર્કોનિયમ Zr3PO4 4 ટાઈમ્સ. તમને આપે નહીં સૂત્ર, આપણે મોઢે યાદ રાખવું પડશે. તો ઝિર્કોનિયમ ફોસ્ફેટ નું સૂત્ર છે Zr3PO4 4 ટાઈમ્સ, રાઈટ. તો હવે તમે જુઓ 3Zr4+, 3Zr4+ એટલે આ 3 મોલ છે તો એનો ટોટલ ઓક્સિડેશન અંક +12 થાય. એવી રીતે PO4 ની સંયુક્તતા તો 3 એ ખબર છે અને એના 4 મોલ છે એટલે 4PO4 3-, રાઈટ. તો આટલે 3s 3 મોલ અને આ 4 મોલ એટલે 4s. તો હવે KSP બરાબર સૂત્ર શું આવશે, Zr4+ હોલ ક્યુબ PO4 3- રેઝ ટુ 4. બરાબર છે. એટલે જેટલા મોલ હોય એને ઘાતના સ્વરૂપમાં લઈ લેવાનું, ધ્યાન રાખજો. તો હવે Zr4+ ની સાંદ્રતા કેટલી 3s અને આની કેટલી 4s. તો 3s³ 4s રેઝ ટુ 4 એટલે 27s નો ઘન ગુણ્યા 256s નો 4 ઘાત ગુણાકાર કરીએ તો 6912s રેઝ ટુ 7 એટલે મોલ પ્રતિ લિટર રેઝ ટુ 7. હવે આ KSP ની વેલ્યુ આવી તો KSP ના છેદમાં 6912s રેઝ ટુ 7. એટલે હવે દ્રાવ્યતાનું મૂલ્ય શોધવાનું થાય તો આનું સપ્તમૂળ આવશે. KSP ના છેદમાં 6912 રેઝ ટુ 1/7 બરાબર s. બરાબર છે. તો આવું કોઈ બી સૂત્ર આપણને આપે, ટેક્સ્ટ બુકમાં કોષ્ટકમાં બધા સૂત્રો આપેલા છે, એમાંથી તમે વારાફરતી ટ્રાય કરજો એટલે આપણને એક્ઝેક્ટ ખબર પડશે કે ભાઈ ખરેખર આ ટાઈપનું દ્રાવ્યતા ગુણાકાર અને દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ મેળવી શકાય. બરાબર છે. તો હવે એક નાના મસ્તા પ્રકાર લખેલો છે કે ભાઈ 1:1 એટલે AgCl. હવે AgCl ની અંદર તમે વિચારો તો ખરેખર Ag ની સંયુક્તતા બી +1, Cl ની પણ -1. ધેટ મીન્સ 1:1 બંનેના મોલ બી એક જ છે એટલે 1:1 એટલે KSP. આનું સૂત્ર આપણે હમણાં તારાયું s નો વર્ગ. એવી રીતે બેરિયમ સલ્ફેટ Ba2+ SO4 2- એટલે 2:2 એનું KSP નું સૂત્ર બી તમે તારાવશો તો s નો વર્ગ આવશે. 2:1 MgOH ટ્વાઇસ કેમ લખીએ છીએ, મેગ્નેશિયમની સંયુક્તતા +2, ભલે OH ના 2 મોલ છે પણ OH ની સંયુક્તતા -1 છે એટલે 2:1 પ્રકારનો આ અલ્પદ્રાવ્ય ક્ષાર છે જેનું સૂત્ર KSP બરાબર 4s³ મોલ પ્રતિ લિટર હોલ ક્યુબ આપણે પ્રાપ્ત થતું જોવા મળે, જ્યાં s દ્રાવ્યતાનો એકમ શું થાય, મોલ પ્રતિ લિટર, રાઈટ. હવે આપણે દાખલા બી ગણીશું. જો દ્રાવ્યતાનું મૂલ્ય ગ્રામમાં આપેલું હોય અને કદ મિલીલીટરમાં આપેલું હોય તો દ્રાવ્યતા ગ્રામ પ્રતિ લીટરમાં ગણી, ભલે મિલીલીટર છે તેને મિલીલીટર ને લીટરમાં કન્વર્ટ થાય, તો દ્રાવ્યતાનો એકમ ગ્રામ પ્રતિ લીટરમાં ગણવાનો અને પછી દ્રાવ્ય પદાર્થ જે આપેલો હોય તેના આણ્વીય દળ વડે ભાગવાનો. આણ્વીય દળ વડે ભાગો એટલે દ્રાવ્યતાનો જે એકમ છે મોલ પ્રતિ લીટરમાં કન્વર્ટ કરી શકાય અને આવા દાખલા આપણે જોઈશું. હવે દ્રાવ્યતા ગુણાકારની ઉપયોગિતા એટલે KSP ની શું ઉપયોગિતા છે, તો 2 ઉપયોગિતા છે, યાદ રાખીશું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દ્રાવ્યતા ગુણાકારના મૂલ્યો જાણતા હોઈએ તો દ્રાવણમાં રહેલા પદાર્થોની દ્રાવ્યતા ગણી શકાય અથવા સરખાવી શકાય. હવે માની લો કે અહીંયા આપણને KSP નું મૂલ્ય આપેલું હોય તો સ્વાભાવિક છે કે આ સૂત્ર આપણે મેળવી દીધું તો પછી તમે s નું મૂલ્ય શોધી શકો, સિમ્પલ લોગની મદદથી. બરાબર છે. એ પણ આપણે સમજાવીશું. દ્રાવ્ય પદાર્થનું અદ્રાવ્ય પદાર્થમાં અવક્ષેપણ થશે કે નહીં તે પણ નક્કી કરી શકાય. એટલે ખાસ કરીને એક પદાર્થ બીજા પદાર્થમાં દ્રાવ્ય થશે કે નહીં, એનું અવક્ષેપણ થશે કે નહીં એ પણ નક્કી કરી શકાય. એનું એક ઉદાહરણ આપેલું છે, જો બરાબર ધ્યાનપૂર્વક સમજજો. સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં NaCl ઉમેરીએ એટલે રિએક્શન લખીએ તો AgNO3 + NaCl એટલે શું મળે, AgCl ના સફેદ રંગના અવક્ષેપ મળે.
મળશે તેમ જાણવું છે તો આ માટે લીધેલા AgNO3 ના દ્રાવણની સાંદ્રતા પરથી એ સાંદ્રતા તમને આપેલી હોય તો એ સાંદ્રતા કોની ગણાય Ag+ ની અને NaCl ની સાંદ્રતા આપેલી હોય કોની સાંદ્રતા ગણાય Cl- ની કારણ કે અવક્ષેપ કોના મળ્યા AgCl ના તો આ Ag+ ની સાંદ્રતા અને Cl- ની સાંદ્રતાનો શું કરવાનો ગુણાકાર કરવાનો ગુણાકાર કરીએ તો શું આવશે આયનીય ગુણાકાર IP આયોનિક પ્રોડક્ટ મળશે એ જે વેલ્યુ મળે તેને દાખલાની રકમમાં AgCl નો દ્રાવ્યતા ગુણાકાર KSP નું મૂલ્યની સાથે સરખામણી કરવાની અને એમાં આયનીય ગુણાકારનું મૂલ્ય KSP કરતા જો વધારે હોય તો અવક્ષેપણ થાય એ આપણે લખવાના છે હવે પછી બોર્ડ પર લખીએ આયનીય ગુણાકારનું મૂલ્ય લેસ ધેન KSP હોય તો અવક્ષેપણ થશે નહીં અને લગભગ જો ઇક્વલ આવે તો એ સંતૃપ્ત દ્રાવણ છે આપણે એવું કહી શકાય તો હવે પછી જોઈએ અને સમજીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે વાત કરી છે તે દ્રાવ્યતા ગુણાકારની ઉપયોગિતાની જે 3 શક્યતાઓ છે એ 3 શક્યતાઓ નીચે પ્રમાણે છે નંબર 1 આયનીય ગુણાકારનું મૂલ્ય દ્રાવ્યતા ગુણાકાર કરતા જો વધારે હોય તો અલ્પદ્રાવ્ય ક્ષારના અવક્ષેપ મળશે મીન્સ કે અલ્પદ્રાવ્ય ક્ષારનું અવક્ષેપન થશે આયનીય ગુણાકારનું મૂલ્ય દ્રાવ્યતા ગુણાકાર કરતા ઓછું હોય તો અલ્પદ્રાવ્ય ક્ષારનું અવક્ષેપન થશે નહીં બસ એના દાખલા બી આપણે ગણવાના છે ધ્યાનમાં રાખજો અને આયનીય ગુણાકાર અને દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય જો લગભગ સરખું આવે બહુ ઓછી શક્યતા હોય તો સંતુલન દર્શાવે છે માટે અવક્ષેપન થશે નહીં પણ દ્રાવણ સંતૃપ્ત અવસ્થામાં રહેશે આપણે એવું ધ્યાનમાં રાખીશું તો વિદ્યાર્થી મિત્રો આ દ્રાવ્યતા ગુણાકારની ઉપયોગિતા છે સબ્જેક્ટિવના લેવલ ઉપર આપણે આ પૂછી શકીએ બરાબર છે ને બુકમાં આપેલું છે પરંતુ સ્પેસિફાઈ નથી કરેલું કે આ દ્રાવ્યતા ગુણાકારના ઉપયોગો છે તો આવી રીતે આપણે એને ધ્યાનમાં રાખીશું તો હવે ટેક્સ્ટબુકના ઉદાહરણના દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ બહુ સહેલા દાખલા છે બરાબર છે એ દાખલા ગણશો ને એટલે તમે સ્વાધ્યાયના બી દાખલા ઇઝીલી તમે ગણી શકશો તો દાખલો છે પહેલો જ 7.26 નો A2X3 ની દ્રાવ્યતા એટલે અલ્પદ્રાવ્ય ક્ષાર છે એનું કોઈ આ સામાન્ય સૂત્ર આપેલું છે ની દ્રાવ્યતા શુદ્ધ પાણીમાં ગણો ધારી લો કે કોઈ પણ પ્રકારનો આયન પાણી સાથે પ્રક્રિયા કરતો નથી A2X3 નો KSP નું મૂલ્ય 1.1 × 10⁻23 છે તો આપણે પહેલા A2X3 ને સંતુલનમાં રિએક્શન બતાવીએ તો 2A3 + aqueous + 3X2 - aqueous આવું કેમ લખ્યું કારણ કે ટોટલ વીજભાર +6 ને આ -6 એટલે ટોટલ 0 હવે એની દ્રાવ્યતા twice s આની દ્રાવ્યતા 3s કેમ કારણ કે આના મોલ છે 2 આના મોલ છે 3 રાઈટ એટલે હવે KSP બરાબર સૂત્ર શું હશે A3+ નો વર્ગ જેટલા મોલ હોય એનો ઘાત થવાનો X2 - નો ઘન તો આની દ્રાવ્યતા કેટલી છે twice s નો વર્ગ * 3s નો ઘન એટલે 4s નો વર્ગ * 27s નો ઘન એટલે ટોટલ 108s નો 5 ઘાત આપણે દ્રાવ્યતા શોધવાની છે એટલે S શોધવાનું છે એટલે જો હવે KSP નું મૂલ્ય લખી દીધું 1.1 × 10⁻23 અને 108 ને નીચે લઈ આવ્યા હવે 1.1 ના છેદમાં 108 એટલે 0.01 ગુણ્યા 10⁻23 ઘાત એટલે હવે 1 × 10⁻2 ગુણ્યા 10⁻23 ઘાત એટલે 1 × 10⁻25 ઘાત બરાબર S નો 5 ઘાત હવે આપણે પંચમૂળ બી લઈએ તો 1 નું તો 1 જ આવે અને 25 નું પંચમૂળ કેટલું આવશે 5 એટલે દ્રાવ્યતા કેટલી આવશે 1 × 10⁻5 મોલર એટલે આ દ્રાવ્યતા કોની આવી A2X3 ની દ્રાવ્યતા શુદ્ધ પાણીમાં આપણી 1 × 10⁻5 મળે છે એટલે તમને દાખલામાં શું આપેલું છે દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય આપેલું હોય તો તમે દ્રાવ્યતા ઇઝીલી તમે શોધી શકો જે આપણે ઉપયોગિતામાં શીખીને આવેલા છે રાઈટ હવે કોયડો 7.27 બે અલ્પદ્રાવ્ય ક્ષાર એક છે નિકલ હાઇડ્રોક્સાઇડ અને બીજું છે સિલ્વર સાયનાઇડ એના દ્રાવ્યતા ગુણાકારના મૂલ્યો આપેલા છે NiOH નું દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય 2 × 10⁻15 અને સિલ્વર સાયનાઇડનું 6 × 10⁻17 તો કયો ક્ષાર વધારે દ્રાવ્ય હશે સમજાવો એટલે કહેવાનો મતલબ બંનેની દ્રાવ્યતા શોધી કાઢવાની જેની દ્રાવ્યતા વધારે હોય તે વધારે દ્રાવ્ય થશે રાઈટ
હવે દાખલા તરીકે આપણે સિલ્વર સાયનાઇડની પહેલા વાત કરીએ તો સિલ્વર સાયનાઇડ બરાબર Ag પ્લસ Cn માઇનસ, તો આની S1 આની બી S1, કેમ? આનો એક મોલ છે, આનો પણ એક જ મોલ છે, એટલે KSP બરાબર Ag પ્લસ ઇન્ટુ Cn માઇનસ, તો આ S1 આ પણ S1 એટલે S1 નો વર્ગ. હવે KSP નું મૂલ્ય કેટલું? 6 ઇન્ટુ 10 - 17. હવે વર્ગમૂળ કાઢવા જઈએ તો આ 10 નો -18 ઘાત લાવવો પડે કાં તો 16 ઘાત. તો 18 ઘાત લાવવા માટે આપણે શું કરીએ? અંશ અને છેદને 10 - 1 વડે ગુણીએ અને ભાગીએ. તો આ 10 - 1 ઉપર આવે એટલે 60 થઈ જાય. 60 ગુણ્યા 10 - 18 બરાબર S1 નો સ્ક્વેર. એટલે હવે વર્ગમૂળ કાઢી લઈએ તો 60 નું વર્ગમૂળ 7.74 અને આનું વર્ગમૂળ 10 - 9 મોલર S1. હવે આ S1 દ્રાવ્યતા થશે કોની? સિલ્વર સાયનાઇડની. એવી રીતે નિકલ હાઇડ્રોક્સાઇડ માટે વિચારીએ તો નિકલ હાઇડ્રોક્સાઇડ માટે સમીકરણ લખીએ Ni2 + aqueous + 2OH - aqueous. તો આની દ્રાવ્યતા S2 લઈ લઈએ, આની દ્રાવ્યતા 2S2 લઈ લઈએ. ખાલી S લખો તો બી ચાલે, માત્ર S twice S એમ લખો તો પણ ચાલે. હવે KSP બરાબર Ni2 concentration of Ni2 into concentration of OH - square. તો હવે Ni2 એટલે S2 લખ્યું, આનો તો એક જ મોલ છે અને OH ના કેટલા મોલ છે? 2, twice S2 નો વર્ગ. તો હવે ટોટલ કેટલા થાય? 4S S2 ક્યુબ. હવે 2 into 10 - 15 છે એટલે આ તમારું 1/4 છે, તો 2/4 એટલે 1/2 into 10 - 15 બરાબર છે. તો હવે તમે 0.5 into 10 - 15 બરાબર છે. તો હવે એનું ઘનમૂળ લેવું પડશે. 0.5 નું ઘનમૂળ આપણે લઈ લઈશું. 10 - 15 નું તો -5 થાય જ, એટલે 0.5 નું ઘનમૂળ લઈ લઈએ તો 5.8 જેવું આપણને મળશે. એટલે S2 ની વેલ્યુ આટલી. એટલે દ્રાવ્યતા કોની આવી? નિકલ હાઇડ્રોક્સાઇડની. તો નિકલ હાઇડ્રોક્સાઇડની દ્રાવ્યતા 5.8 into 10 - 5 છે અને સિલ્વર સાયનાઇડની સાંદ્રતા દ્રાવ્યતા 7.74 into 10 - 9 છે. તો વધારે કોની? નિકલ હાઇડ્રોક્સાઇડની. એટલે NiOH2 ની દ્રાવ્યતા સિલ્વર સાયનાઇડ કરતા વધારે હોવાથી NiOH twice એ સિલ્વર સાયનાઇડ કરતા વધારે દ્રાવ્ય છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. તો આ ઉદાહરણના દાખલા ગણ્યા છે. સ્વાધ્યાયના દાખલા હજુ આપણે ગણવાના બાકી છે, જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગણીશું. તો એના માટે સેમ તમારે કયો દાખલો ગણવાનો છે સ્વાધ્યાયનો એ તમને જરા કહી દઉં હોમવર્કમાં. જો એની અંદર તમારે ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયમાં છે ને 7.67 દાખલો ગણવાનો છે. દાખલાની રકમ શું છે જુઓ. સિલ્વર ક્રોમેટ, બેરિયમ ક્રોમેટ, ફેરિક હાઇડ્રોક્સાઇડ, લેડ ક્લોરાઇડ અને મર્ક્યુરસ ક્લોરાઇડની દ્રાવ્યતા કોષ્ટક 7.9 આપેલા તેમના દ્રાવ્યતા ગુણાકાર પરથી ગણો. વ્યક્તિગત આયનોની મોલારિટી પણ નક્કી કરો. એટલે એમાં સિલ્વર ક્રોમેટ એટલે સિલ્વર ક્રોમેટ, તો ભાઈ એ સૂત્ર ક્યાંથી મળશે? તો એ આપણને કોષ્ટકમાં આપેલું છે બરાબર છે. તો આ તમારી પાસે કોષ્ટક રહ્યું 7.9. તો એની અંદર જો સિલ્વર ક્રોમેટનું સૂત્ર છે Ag2CrO4. હવે Ag2CrO4 નું સૂત્ર શું લખશું? 2Ag plus CrO4 2 minus 2Ag plus CrO4 2 minus એટલે 2Ag plus એટલે twice S થશે અને CrO4 2 minus એટલે S. એટલે પછી KSP બરાબર Ag plus નો સ્ક્વેર અને CrO4 2 minus raised to 1 એટલે કમ્પ્લીટલી 4S ક્યુબ એમ થઈ જશે. હવે એના KSP નું મૂલ્ય તમારે લઈ લેવાનું, આમાંથી લઈ લેવાનું. સિલ્વર ક્રોમેટનું કેટલું? 1.1 into 10 - -12 એટલે એની S ની વેલ્યુ શોધી કાઢવાની. એ S ની વેલ્યુ મળી જાય પછી વ્યક્તિગત શોધવાની. એટલે વ્યક્તિગત એટલે સિલ્વર ક્રોમેટમાં Ag પ્લસ ની કેટલી છે? તો twice S છે. તો જે S મળે તો Ag પ્લસ માટે ગણવાનો twice S અને CrO4 2 minus માટે તો S જ છે. તો એ જે વેલ્યુ આવે તે. તો એવી રીતે વ્યક્તિગત આયનોની મોલારિટી ગણવાની છે. ન આવડે તો મને કહેજો. તો આ કોષ્ટકમાંથી બાકીના બીજા બધા પણ તમારે ગણવાના થશે. એટલે બાકીના બીજા બધા કયા એ તમને રકમમાં આપેલું છે કે ભાઈ સિલ્વર ક્રોમેટ, પછી તમને કયા કયા કીધેલા છે. જો સિલ્વર ક્રોમેટ કીધું, પછી બેરિયમ ક્રોમેટ એ બી આમાં જ હશે. બેરિયમ ક્રોમેટ છે જ આપેલું છે BaCrO4 રાઈટ.
બેરિયમ ક્રોમેટ પછી છે ફેરિક હાઇડ્રોક્સાઇડ. તો ફેરિક હાઇડ્રોક્સાઇડ એ પણ આપેલું છે FeO થ્રાઇસ. એનો દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય પણ આપેલું છે. બરાબર છે. પછી લેડ ક્લોરાઇડ એટલે PbCl2, મર્ક્યુરસ ક્લોરાઇડ એટલે મર્ક્યુરસ ક્લોરાઇડ માટેની આપણને સ્પષ્ટતા કરેલી છે. તો એ મર્ક્યુરસ ક્લોરાઇડ એટલે Hg2Cl2 એ પણ તમને આપેલું જ છે. એનો બી KSP નું મૂલ્ય તમને આપેલું છે 1.3 × 10⁻18, રાઈટ. તો એ રીતે તમારે ગણવાનું રહેશે. બરાબર છે. તો આટલું ગણજો. પછી એમાંથી ન આવડે તો મને કહેજો. હજુ આના ઉપર ડિપેન્ડેબલ હજુ એક થિયરી બાકી છે, હજુ સ્વાધ્યાયના થોડાક દાખલાઓ બાકી છે, અને પછી છેલ્લે લાસ્ટ MCQ આપણે સોલ્વ કરીશું. થેન્ક યુ વેરી મચ.